હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોવાના છીએ યુનિટ 10, જે આપણા કોર્સનો ટેક્સનો લાસ્ટ લેસન છે. આપણો ટાઇટલ છે ગ્રીન ચાર્ટર. ચલો તો સ્ટાર્ટ કરશું. હરિયાળું હકનામું. ક્લાઇમેટ ચેન્જ and global warming are dramatic, urgent, and serious problems that can lead to calamitous consequences. We do not need to wait for government alone to find solution to these terrible problems. Each individual can play an important part by simply adopting a more responsible lifestyle, beginning with some little everyday do's and don'ts. It is the only reasonable way to save our planet before it is too late. એટલું લઈએ પહેલાં. હવે આબોહવાને પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ એ અત્યંત તાત્કાલિક અને ગંભીર એવી સમસ્યા છે, જે આપણને આપત્તિજનક પરિણામો સુધી લઈ જઈ શકે છે. તો આવી ગંભીર સમસ્યા જે છે એનો માત્ર સરકાર જ હલ કાઢે એની રાહ જોવા કરતાં દરેક વ્યક્તિ જો રોજબરોજ કેટલું કરવું ને કેટલું ન કરવું એની શરૂઆત કરી દે અને પોતાની જવાબદારી ભરી લાઈફસ્ટાઈલ એટલે જીવનશૈલી જો અપનાવે તો એ ખૂબ મહત્ત્વનો ઇમ્પોર્ટન્ટ રોલ એટલે કે મહત્ત્વનો રોલ ભજવી શકે. પછી અત્યંત મોડું થઈ જાય એટલે ઇટ્સ ટુ લેટ એટલે વધારે મોડું થઈ જાય એ પહેલાં ટુ સેવ અવર પ્લાનેટ એના પહેલાં આપણે આપણા ગ્રહને પ્લાનેટ મીન્સ ગ્રહ પૃથ્વી ગ્રહ એને બચાવવો જોઈએ. નેક્સ્ટ. It is important for all of us to think in terms of first reducing emission of CO2 or carbon footprints. The carbon footprint is a subset of the ecological footprints. A carbon footprint is the total set of greenhouse gas emission caused by an organization, event, product or person. Greenhouse gases can be emitted through transport, land clearance, and the production and consumption of wood, fuel, manufactured goods, materials, wood, roads, building and service. For simplicity of reporting, it is often expressed in terms of the amount of carbon dioxide or it is the equivalent of other GAGs emitted. આપણે સૌ પ્રથમ તો પહેલાં શું કરવું જોઈએ તો કે CO2 કે કાર્બનની અસરો છે એ ઘટાડવા વિશે વિચારવું જોઈએ. પછી કે કાર્બનની અસરો એ પર્યાવરણની અસરનો જ એક ભાગ છે. કાર્બનની અસર કે ગેસ કે સંસ્થા, પ્રસંગ, ઇવેન્ટ એટલે પ્રસંગ, ઉત્પાદિત કે વ્યક્તિ દ્વારા પેદા કરવામાં આવેલા ના સમગ્રનો એક સમૂહ છે. ગ્રીનહાઉસ વાયુઓ વાહન વ્યવહાર, ભૂમિ સફાઈ કે ખાદ્ય ચીજો, મેન્યુફેક્ચર્ડ ગુડ્સ એટલે કે ખાદ્ય ચીજો, મટીરિયલ્સ ગુડ્સ એટલે કે ઈંધણ, રોડ્સ રસ્તાઓ, બિલ્ડિંગ્સ એટલે કે મકાનો, સર્વિસ સેવાઓ દ્વારા જ છોડવામાં આવતા ધુમાડાનો એક સમૂહ છે. ફોર સિમ્પ્લિસિટી ઓફ રિપોર્ટિંગ, ઇટ ઇઝ ઓફટન એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ the amount of carbon dioxide or it is the equivalent of other GHGs emitted. એટલે કે અહેવાલ આપવાની ખાતર કાર્બન ડાયોક્સાઇડ કે તેના જેવા ગ્રીનહાઉસના બીજા બધા વાયુઓ જે છે જે હવામાં છોડવામાં આવે છે તેમનું પ્રમાણ આવા શબ્દોમાં કંઈક રજૂ થતું હોય છે. એટલે આ GS છે ને એનું પ્રમાણ જે રજૂ કરવામાં આવે છે એ આવા જ શબ્દોમાં કરવામાં આવે છે. આગળ. As one begins this process, it soon becomes evident that there is no way we can currently reduce emission of greenhouse gases to zero. Every single aspect of our economic, from manufacturing to transportation and agriculture to healthcare, is dependent on fossil fuel derived energy and resources. As we seek and develop alternative sources of energy and as we begin to think and live in more effective ways, we are still left with the undeniable reality that considerable
CO2 emission from economic activity in the globe will continue and perhaps escalate over the foreseeable future. The only cogent way to take this issue head on is to offset the emission we cannot yet eliminate. As one begins this process, આવી જેવી કોઈ પ્રક્રિયા જેવી શરૂ થાય છે, it soon becomes evident that there is no way we can currently reduce emission of greenhouse gases to zero. એટલે કે એ બાબત તો સ્પષ્ટ છે કે ગ્રીનહાઉસના વાયુઓ જે બધા છે એને સાવ તો આપણે એને ઘટાડી શકીએ એવો તો કોઈ હજી સુધી રસ્તો નથી. ધેર ઇઝ અ નો વે, હજી સુધી એવો તો કોઈ રસ્તો નથી. કેમ કે ઉત્પાદનથી લઈને વાહન વ્યવહાર સુધી અને ખેતીથી લઈને આરોગ્ય સુધી આપણી બધી અર્થવ્યવસ્થાનું તે અંગ કયું છે અથવા તો ડિપેન્ડ કોના ઉપર રહી છે તો કે ઉર્જા ઉપર અને રહી છે, ઈંધણ ઉપર આપણે આધારિત છીએ. જ્યારે આપણા ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરીકે આપણે મેળવીએ છીએ અથવા તો ડેવલપ્ડ એટલે વિકાસ કરવાનું ઈચ્છીએ છીએ, જ્યારે આપણે વધારે અસરકારક રીતે વિચારવાનું અને રહેવાનું રહ્યું, ત્યારે આપણે અનિવાર્ય વાસ્તવિકતાનો સામનો થાય અને વિશ્વમાં ચાલતી આર્થિક પ્રક્રિયાથી જે CO2 ચાલુ જ રહેવાનું છે, કદાચ ભવિષ્યમાં એ વધારે પણ થાય. અને આ પરિણામે સીધી એક જ રસ્તો આપણે અત્યારે દેખાય છે, જે છે કે વાયુઓ જે છે એને આપણે નિવારી તો શકતા નથી. એટલે વાયુને સાવ આપણે ઘટાડી તો ન દઈ શકીએ, સાવ ઝીરો સુધી તો ન લઈ આવી શકીએ, પરંતુ આપણે એને સંતુલન તો રાખી શકીએ ને, એટલે મીન્સ કે મેન્ટેન તો કરી શકીએ ને. આગળ, here is a list of simple things that everyone can do in order to fight against the menace of global warming and at the same time reduce carbon footprint. Some of these ideas are at no cost, some other requires a little effort or invest but can help save a lot of money in the medium to long term. Some of these hold out a strong appeal to reason and judgment and are worth adopting as a citizen charter. હવે જુઓ, ગ્લોબલ વોર્મિંગના જે પ્રતિકાર છે એની અગેન્સ્ટ મીન્સ કે જે આપણે સામનો કરવાનો છે, તો એની સાથે કાર્બનની અસરો પણ ઘટાડવા માટે પણ બધા જ કરી શકે છે, એટલે મીન્સ બધા પ્રયત્ન કરી શકે છે. તેવી કેટલીક બાબતોની અહીંયા કને આપેલું છે, લિસ્ટ આપેલું છે. આમાંની કેટલીક યોજના એવી છે કે જે એમાં કોઈ પણ પૈસા કે એવું નથી, એમને પણ થઈ શકે, એમ ફ્રી ઓફ કોસ્ટ પણ થઈ શકે. બીજી કેટલીક એવી છે કે જેનામાં પ્રયત્નની જરૂર છે અથવા તો થોડાક ઇન્વેસ્ટમેન્ટ એટલે થોડા રોકાણની જરૂર છે, પણ લાંબા ગાળે આપણે ઘણા બધા પૈસા બચાવી શકે એમ છે. તો આવી કેટલીક અહીંયા કને પ્લાન મૂક્યા છે જે ખૂબ જ વ્યાજબી એટલે યોગ્ય છે અને સમજણ ભરેલા છે. તો એક નાગરિક તરીકે વિશેષ અધિકાર તરીકે આપણે આને સ્વીકારવા જોઈએ. તો આપણે વાંચીએ હવે આગળ કયા છે એવા. ફર્સ્ટ છે solar heaters, solar rooftops and solar lanterns should be installed in every household, especially in remote areas. સોલર હીટર્સ એટલે કે સૂર્યથી ચાલતા હીટરો અને ઘરના છાપરા, રૂફ્સ એટલે કે છાપરા અને સૂર્ય ઉર્જાના સાધનોથી ચાલતા દીવાઓ, લેન્ટર્સ મીન્સ કે દીવાઓ, ફાનસો એ દરેક ઘરમાં હોવા જ જોઈએ, ખાસ કરીને રિમોટ એરિયાસ એટલે દૂરના અંતરિયાળ વિસ્તારમાં. સેકન્ડ છે અવેરનેસ કેમ્પેન may be initiated for using solar lanterns. NGO can play a vital role in this regard. Millions of households are still lacking basic facility of electricity. This will prove to be boon for them. દૂરના અને સરળતાથી પહોંચી ન શકાય તેવા વિસ્તારો હોય એનામાં તો સૂર્યથી ઉર્જા ચાલતા જે હોય એ જ વાપરવા જોઈએ. સૂર્ય દીવાઓ જે છે એ જાગૃતિ માટે ઘણી બધી એવી ઝુંબેશ ચલાવે છે. કોણ? તો કે સંસ્થાઓ, NGO જેવી. આ સંદર્ભે જેવી કે એ અગત્યનો રોલ ભજવે છે. વિટાલ રોલ એટલે અગત્યનો મહત્ત્વનો ભાગ ભજવે છે. મિલિયન્સ ઓફ હાઉસીસ એટલે કે લાખો ઘરમાં આજે પણ વીજળીની જેવી સુધી બેઝિક એટલે કે પ્રાથમિક સુવિધાઓ છે એ પણ નથી હોતી. તેના માટે આ આશીર્વાદ, બોન એટલે આશીર્વાદ રૂપ ફળે છે. થર્ડ, પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ ધ પ્રિન્ટર
only when it is absolutely inevitable. Complete editing should be done beforehand and then only the print option should be exercised. Reading work could be performed on PC, monitor, laptop. This would usually cut down paper consumption and save numerous trees. કે આમાં કહે છે કે જ્યારે જરૂરી હોય અને જ્યારે ચાલે એવું ન હોય ત્યારે જ માત્ર પ્રિન્ટરમાંથી પ્રિન્ટ કાઢવી જોઈએ. અગાઉથી બધી ભૂલ સુધારવું કે કાંઈ પણ હોય તો એ બધું જ કરી લેવાનું અને ત્યારબાદ જ પ્રિન્ટનો ઓપ્શનમાં આપણે જવાનું. પીસી અને મોનિટર લેપટોપ પર જ આપણે વાંચવું જોઈએ, એટલે પ્રિન્ટ કાઢીને ન વાંચવું જોઈએ. ઘણાની આદત તો પ્રિન્ટ કાઢી દે પછી જોઈ લઉં આખું, તો એ એમાં ના પાડે છે કે પીસી ને લેપટોપ કે પીસી મીન્સ કે પર્સનલ કોમ્પ્યુટર એના ઉપર જ આપણે વાંચી નાખવી જોઈએ. પછી જો ભૂલ ન દેખાય તો જ આપણે પ્રિન્ટ કાઢવી જોઈએ. આમ કરવાથી શું થાય તો કે ઘણા બધા જે કાગળો હોય એનો વપરાશ છે એ ઘટી જાય અને ઘણા બધા સંખ્યાબંધ નમરેશ એટલે કે સંખ્યાબંધ વૃક્ષો છે એ કપાતા બચી જાય. 4th, it is often seen that pamphlets are printed in large numbers and indiscriminately distributed to all and sundry without any regard to their relevance to the recipients. Later on, these trays paper lie discarded on street, leaving an enormous burden of carbon footprints. Printing of pamphlets should be regulated and disseminated concerned individual only. ઓપ્શન મીન્સ કે વારંવાર આપણે એવું જોવા મળતું હોય કે પેમ્પલેટ છે એની પ્રિન્ટ છે ઇન લાર્જ નંબર્સ એટલે ઘણા બધી ઢગલાબંધમાં જે છાપી નાખે છે અને એવા ગ્રાહકોને પણ આપે છે કે જેને કોઈ લેવા દેવા નથી. ઇનડિસ્ક્રિમિનેટલી એટલે કે એને કોઈ લેવા દેવા નથી એ વાત કર્યાનો વિચાર વગર, એટલે મીન્સ કે વિચાર્યા વગર ઢગલાબંધ આપણા છાપી નાખે પેમ્પલેટ અને પછી તે શું થાય છે રસ્તા ઉપર કચડામાં પડ્યા હોય છે. આપણે ઘણી વખત જોતા હોય છે સેલના અને કાગળિયા અને પેમ્પલેટ્સ ને બધા હોય છે એ ઘણી વખત આપણે જતા હોય તો આપણા પગ નીચે આવતા હોય છે. તો આના કારણે શું થાય છે તો કે કાર્બનની અસર છે એ વધી જાય છે. તો આવા જાહેરાતના જે કાગળિયા હોય, આવા મીન્સ કે જાહેરાત કરવાવાળા એના કાગળિયા જે છે એનું આપણે નિયમન કરવું જોઈએ અને એની જે કોઈને આપીએ આપણે તો લાગતી વળગતી વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત આપવું જોઈએ. માત્ર આમ ગમે એને ન લાગતા વળગતા અને બધાને આપણે દઈ દઈએ એ યોગ્ય નથી આની અંદર એમ કહે છે. 5માં present air conditioners carry a lot of carbon footprints instead of conventional air conditioner. Latest power saving air conditioners should be used. It would save electricity up to 50%. હવે હાલના જે એસી જે બધા છે એ કાર્બનની ઘણી બધી અસરો ફેલાવે છે. તો જૂના જે એસી છે એ ઓછી કિંમતના છે અને એ એસીનો ઉપયોગ થવો જોઈએ કેમ કે એમાં જે વીજળીનો વપરાશ છે એ પણ 50% બચાવે છે અને એમાં કાર્બનની એટલી બધી અસરો પણ ફેલાવતું નથી. તો એ કહે છે જૂના વાપરવા જોઈએ. 6, don't leave appliances on standby mode. Use the on-off function in the machine itself. તમારા જે સાધનો જો છે એમાં સ્ટેન્ડ બાય મોડ પર રાખશો નહીં. તમારા સાધનમાં ચાલુ અને બંધ ઓન અને ઓફ ફંક્શન જે છે એનો જ ઉપયોગ આપણે કરવો જોઈએ. 7, people should be encouraged to use battery driven scooters which involve a zero emission. Technological advancement are needed for sure to augment their present single run which is around 70 kilometers at present. Such vehicles should be given government subsidy also because the carbon footprint is negligible. હવે આપણે 7મું સમજીએ. આમાં કહે છે કે લોકોને જે વાહનોમાંથી જે બેટરી સંચાલિત હોય છે એવા સ્કૂટરોમાં સાવ જે વાયુનું પ્રમાણ હોય છે, ગેસના વાયુનું પ્રમાણ હોય છે એ સાવ ઓછું હોય છે. તો એના માટે એવા વાહનોનો ઉપયોગ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. હાલમાં એવા વાહનો જેમાંની માઇલેજ જે છે 70 કિલોમીટર છે તો તેમાં વધારો કરીને તેની સંશોધનની જરૂરિયાત છે અને આવા વાહનો જે છે એને સરકારની આર્થિક મદદ પણ મળવી જોઈએ કારણ કે એમાં કાર્બનની અસરો જે છે એ બહુ નહિવત જેવી છે. નિગ્લેબલ એટલે કે નહિવત જેવી છે. આગળ, we should reorient our electricity consumption habits both at home and at the office. For
instance, we should switch off fan, cooler, and AC whenever not required or not in use. Generally, people are careless at office. Lights can be seen on even at unwanted place or hours. Houses and offices should be constructed to receive natural sunlight, obviating use of lamps in the daytime. આપણે બધાને જ્યારે ઘરમાં હોય ત્યારે અથવા તો બહાર ઓફિસમાં કામ કરતા હોય ત્યારે તો વપરાશ જે છે વીજળીનો વપરાશ એની આપણે ધ્યાન રાખવી જોઈએ. જ્યારે જરૂર ન હોય તો આપણે વપરાશ ન કરવો જોઈએ. લાઇટ, પંખા, કુલર, એસી એ બધા બંધ કરી દેવા જોઈએ જો જરૂર ન હોય તો. સામાન્ય રીતે લોકો જે છે એ ઓફિસમાં હોય કે એમ કાંઈ હોય તો બેદરકાર રહે છે. બિનજરૂરી સ્થળે અથવા તો સમયે ઘણી બધી લાઇટો ચાલુ જોવા મળે છે. તો જ્યારે દિવસ દરમિયાન હોય ત્યારે આપણે કુદરતી પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ કે એવાનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ દિવસ દરમિયાન. એમાં લાઇટનો ઉપયોગ જો જરૂરી ન હોય તો ન કરવો જોઈએ. 9. Reduce number of kilometers by walking, cycling, carpooling and using public transport. Reduce નંબર ઓફ કિલોમીટર્સ એટલે કે આપણે વધારે મુસાફરી કરવાની હોય ત્યારે આપણે થોડીક મુસાફરી આપણે જે છે ઘટાડવી જોઈએ. જો કરવી જોઈએ તો આપણે વોકિંગ, સાયકલિંગ કે કાર પુલિંગ અથવા તો યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે એમ કહે છે કે ચાલીને જવું જોઈએ અથવા સાયકલિંગ કરીને જવું જોઈએ અને અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ અથવા કાર પુલિંગ એટલે સાથે ભેગા મળીને કારની અંદર જવું જોઈએ. એટલે જેમ બને ને વાહન વ્યવહારનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. જો વાહન વ્યવહારનો ઓછો ઉપયોગ કરશું એટલે ઓટોમેટિક જે છે એ ગ્લોબલ વોર્મિંગ જે છે એનામાં ઇફેક્ટ ઓછી થશે. 10મો લઈએ. યુઝ ઓફ બાયસિકલ. You should be made popular. We should observe Cycle Day once in a month, and on that day, cycle riding alone should be allowed, barring emergencies. People used to go for their daily chores on cycle in old times. Why can't we do the same today? In recreational trips, we can opt for bicycle instead of car or motorbike. આપણે સાયકલનો ઉપયોગ જે છે ને લોકપ્રિય બનાવવો જોઈએ. પોપ્યુલર મીન્સ લોકપ્રિય બનાવવો જોઈએ. વી શુડ ઓબ્ઝર્વ સાયકલ ડે. આપણે ઇન અ મંથ એટલે મહિનામાં એક વખત સાયકલ દિવસ તરીકે આપણે ઉજવવો જોઈએ અને એ દિવસે માત્ર સાયકલને જ એલાઉડ કરવો જોઈએ. બેરિંગ ઇમરજન્સી એટલે ઇમરજન્સી બેરિંગ એટલે ના સિવાય ઇમરજન્સીને બાદ કરતાં બેરિંગ મીન્સ બાદ કરતાં આપણે માત્ર ને માત્ર એ દિવસે સાયકલને જ ઉપયોગ કરવા માટે દેવો જોઈએ. પીપલ યુઝડ ટુ ગો ફોર ધેર ડેઇલી ચોર્સ મીન્સ કે પરચુરણ કામ માટે. ઓલ્ડ ટાઈમ્સ એટલે કે જૂના જમાનામાં લોકો પરચુરણ કામ માટે સાયકલનો જ ઉપયોગ કરતા હતા. તો વાય કાન્ટ વી ડુ ધ સેમ ઇન ટુડે એટલે શા માટે આપણે આજે પણ એવું ન કરી શકીએ અથવા આપણે ન કરવું જોઈએ. ઇન રિક્રિએશનલ ટ્રીપ્સ. રિક્રિએશનલ મીન્સ કે મનોરંજનની ટ્રીપ્સ એટલે પ્રવાસ માટે આપણે પસંદ કરવી જોઈએ સાયકલ. કાર કે મોટરસાયકલના બદલે આપણે શું પસંદ કરવી જોઈએ તો કે સાયકલ. 11. Buy intelligently. One bottle 1.5 liter require less energy and produce less waste than 3 bottles of 0.5 liter each. Buy recycled paper reproduced. It takes 70% to 90% less energy. બાય ઇન્ટેલિજન્ટલી એટલે કે વિવેકપૂર્ણ. બાય એટલે ખરીદી કરવાનું કહે છે કે 0.5 લીટરની 3 બોટલ ખરીદવા કરતાં 1.5 એટલે કે 1.5 લીટરની જો એક બોટલ ખરીદીએ તો એમાં ઓછા ઉર્જાનો ઉપયોગ થાય છે. બાય રિસાયકલ્ડ પેપર પ્રોડ્યુસ એટલે જે પણ આપણે કાગળો કે કોઈનો ઉપયોગ કરીએ છીએ તો રિસાયકલિંગ કરેલા એનો વધારે આપણે ખરીદી કરશું અથવા તો એનો વધારે ઉપયોગ કરશું. તેનાથી શું થાય છે તો 70%થી કરીને 90% સુધીની ઓછી ઉર્જા વપરાય છે. Next, forests should be protected and conserved by one and all. Forests store huge quantity of carbon and so play a critical role in carbon control. આમાં શું કહે છે તો કે આપણે જંગલોનું રક્ષણ કરવું જોઈએ અને એનું સંવર્ધન કરવું જોઈએ. એટલે કે જે જંગલો જે થોડા રહ્યા છે અથવા કપાઈ ગયા છે એનું પાછા આપણે ઉગાડવા જોઈએ. એને કહેવાય સંવર્ધન. અને જે વિપુલ પ્રમાણમાં મોટા પ્રમાણમાં હ્યુજ એટલે કે મોટા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં એ કાર્બનનો સંગ્રહ કરે છે. તેથી કાર્બનને નિયંત્રણમાં રાખવા માટે તે મહત્ત્વનો ભાગ ભજવે છે. કોણ તો કે જંગલો. એટલે જંગલોનું આપણે સંવર્ધન કરવું જોઈએ. Barren stretches of land should be cultivated and cultivation of biofuel crops should be encouraged. Ethanol
and jatropha are promising biofuels. બેરન મીન્સ કે ઉજળ, કે જેમાં કાંઈ ઉગે નહીં એવા ઉજળ ભૂમિખંડો હોય એને પાછા આપણે ખેડવાના પ્રયત્ન કરવા જોઈએ. જૈવિક ઇંધણના જે પાકો જે છે એનું સંવર્ધન કરવું જોઈએ. સંવર્ધનનો અર્થ મેં તમને પહેલાં સમજાવ્યો કે જે કપાઈ ગયું અથવા તો જેમાં કાંઈ ઉગ્યું ન હોય એને પાછા ઉગાડવું, એને પાણી આપવું, એનું રક્ષણ કરવું, એને કહેવાય સંવર્ધન. ઇથેનોલ અને જેટ્રોફા આશાસ્પદ જેવા ઇંધણો છે, જૈવિક ઇંધણો છે. એના પછી છે biodegradable plastics certainly have a pronounced ecological edge over conventional plastics. Bioplastics are derived from renewable biomass sources. હવે કહે છે કે જૈવિક વિઘટન પામેલા, જૈવિક જે નાશ પામેલા જે પ્લાસ્ટિક છે એ રૂઢિગત પ્લાસ્ટિક કરતાં, એટલે જે આપણે ચાલ્યા આવે છે જે પ્લાસ્ટિક એના કરતાં પર્યાવરણની દ્રષ્ટિએ જૈવિક વિઘટન પામેલા પ્લાસ્ટિક જે છે એ ચડિયાતા એટલે સારામાં સાબિત થાય છે, એટલે એના કરતાં એ સારા છે. જૈવિક પ્લાસ્ટિક છે એ પુનઃપ્રાપ્ય માટે એ સ્ત્રોતોમાંથી, જૈવિક જથ્થાના સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થાય છે. 15. હાઉસહોલ્ડ વેસ્ટ should be composed separately. Pots made for receiving such waste could be purchased from the market and other material required via saved to dry leaves, shredded paper, etc. are cheap and eco-friendly. Composting could be done both for individual houses and community dwelling. This way we can produce a lot useful manure besides achieving cleanliness. હવે આમાં ખાતર બનાવવાની વાત છે કે ખાતર કેવી રીતે બનાવી શકાય, તો કે ઘરના ભીના કચરાઓ હોય એને આપણે ભેગો કરી રાખીએ તો એનું ખાતર બની શકે છે. એ બનાવવું જોઈએ, એમ કહે છે બનાવવું જોઈએ. આ કચરો એકઠો કરવા માટે બજારમાંથી કોઈ પાત્ર હોય, કોઈ વસ્તુ હોય એને આપણે ખરીદી લેવાય, અને જેમ કે બીજી કોઈ વસ્તુ હોય જેમ કે લાકડાનો ભૂકો, સૂકા પાંદડા, ફાટેલા કાગળ, આ બધી વસ્તુને જે પર્યાવરણને સૂટેબલ હોય એવી વસ્તુ ભેગી કરી અને એનાથી ખાતર બનાવી શકાય. આ ખાતર જે છે વ્યક્તિગત ઘરોમાં, એટલે મીન્સ કે વ્યક્તિગત કોઈ ઘર હોય તો એ પોતે પણ બનાવી શકે આવી રીતે ભીનો કચરો ભેગો કરીને, અથવા તો સામુદાયિક વસવાટવાળા હોય તો એ પણ એ સમૂહની અંદર બધો કચરો ભેગો કરી અને આવી રીતે ખાતર બનાવી શકાય. આ ખાતર બનાવવાથી શું થાય તો કે ક્લીનલીનેસ એટલે કે સ્વચ્છતા તો રહે અને સાથે સાથે ખાતર પણ બની જાય અને પર્યાવરણને પણ સારું રહે. તો આવી રીતે ટિપ્સ આપે છે. પછી 16મું જોઈએ, ચૂઝ પ્રોડક્ટ્સ વિથ લિટલ પેકેજીસ, બાય રિફિલ વેન યુ કેન. હવે આમાં કહે છે કે જેમાં ઓછામાં ઓછું પેકિંગ આવતું હોય એવા ઉત્પાદનો અથવા એવી વસ્તુ લેવાનું પસંદ કરો. જ્યારે જરૂર લાગે ત્યારે પાછું રિફિલ પણ કરી શકાય એવું પસંદ કરવાનું, એવું ખરીદવાનું. બાય એટલે એવું ખરીદવાનું. 17મું, સ્ટાર્ટ ફોલોઈંગ ધ પ્રેક્ટિસ ઓફ રૂફ ટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ. કહે છે કે મકાનની ઉપર જે આપણા ધાબા ઉપર જે વરસાદ પડે છે એ વરસાદને સંચય કરવાની પણ પ્રેક્ટિસ, એટલે એને પણ વ્યવહારમાં મૂકો કે એ પાણીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય, તો એની રીતો પણ અનુસરો. Judicious and calibrated use of water is the need of the hour. Every action pertaining to water consumption should be well calibrated. As we know, water is a scarce and precious commodity. Scarcity is going to be felt for more pronouncedly in coming decades. Some of the simple ways could be implemented and made part of a simple drill to regulate our life. Like, for example, use a mug while shaving instead of allowing the water tap to gooze on. Accumulate washable clothes over the week and deploy washing machine only once or twice a week. Use wet cotton or sponge sweep instead of washing floors quite often. Avoid excessive use of shampoo and soaps. Reutilize water used for bathing after adding a few drops of antiseptic for washing clothes. In future, there is going to be an acute shortage of the same. We should learn to use it judiciously right now so that we might adapt ourselves to even stiffer water scarcity when crunch time comes.
કહે છે પાણીનો વિવેકપૂર્ણ અને પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ એ આજના સમયની જરૂરિયાત છે. પાણીના વપરાશ માટે ઘણી બધી લગતી પ્રત્યેક ક્રિયા જે છે એ આપણી નિર્ધારિત એટલે કે આપણી નિશ્ચિત હોવી જોઈએ કે શું શેના માટે આપણે પાણીનો વપરાશ કરીએ છીએ. આપણે જે મુજબ જોઈ ગયા પાણી આપણી અનમોલ ચીજ છે, પ્રિસિયસ છે. આગામી દાયકાઓમાં ડિકેડ્સ મીન્સ કે દાયકાઓમાં પાણીની ભયંકર અછત પડશે એ તો વાત નક્કી જ છે. કેટલાક સરળ રસ્તા જે છે એ શીખી લેવા જોઈએ આપણી નિયમિત જે જીવન છે એનો ભાગ બનાવવો જોઈએ એટલે એને ઉપયોગમાં લેવા જોઈએ એ રસ્તાઓને. જેવા કે ઉદાહરણ તરીકે દાઢી માટે આપણે જ્યારે દાઢી કરતા હોય ત્યારે નળ ખુલ્લો રાખી દેતા હોય, ટેપ મીન્સ કે નળ ખુલ્લો રાખી દેતા હોય, તો એની જગ્યાએ આપણે મગનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને પાણી જે છે ઓછું વપરાય. પછી અઠવાડિયાના ધોવાના કપડાં આપણે ભેગા કરવા જોઈએ અને અઠવાડિયામાં 1 થી 2 વાર જ વોશિંગ મશીનમાં એ કપડાં નાખવા જોઈએ. પછી પાણીના ટાંકા આપણે જે સાફ કરીએ છીએ તો એ સાફ કરવામાં પાણી વાપરવાની જગ્યાએ આપણે ભીનું પોતું મારી દેવું જોઈએ. શેમ્પૂ અને સાબુનો વપરાશ પણ આપણે ઓછો કરી દેવો જોઈએ. નાહવા કે ધોવા માટે અથવા તો વાસણ ધોવા માટે જે પાણી વપરાયું હોય એમાં એન્ટિસેપ્ટિક દવાના ટીપાં નાખી અને પાણી પાછા કપડાં ધોવામાં કે બીજા કોઈમાં આપણે પાણીનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. ભવિષ્યમાં આનાથી પણ ભયંકર અછત આવશે ત્યારે જો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ એનો કર્યો હશે તો એ વિકટ પરિસ્થિતિમાં આપણે જ્યારે છે એ આપણે ટેવાઈ જશું અને એ આપણે કઠિન પરિસ્થિતિમાં પણ આપણે વાંધો નહીં આવે. નહીં તો પાણીનો જો શોર્ટેજ હશે તો ભવિષ્યમાં આનાથી પણ ખરાબ પરિસ્થિતિ આવશે. ચલો 19મો લાસ્ટ છે જોઈએ. Imbibe 3 more Rs with respect to environment. Ways, repair, reclaim and restore. In addition to the 3 conventional ones, recycle, reduce and reuse, we easily throw away all electronic watches and toys etc. We should repair and use them. If an old bicycle lays unused, instead of buying a new one, the old one should be cleaned, oiled, serviced and restored. These 6 R's should be the buzzwords for the coming decades until we restore global environment back on its original track. ઇમ્બાઇબ એટલે કે આત્મસાત કરવા જોઈએ. 3 મોર એટલે વધારે 3 એવા આરએસ જે રિસ્પેક્ટ ટુ એન્વાયરમેન્ટ કે જે મહત્ત્વ આપે છે પર્યાવરણને, જેમ કે રિસાયકલ, રિડ્યુસ અને રીયુઝ. અને બીજા જેવા કે આરએસ જેમાં રિપેર, રિક્લેમ અને રિસ્ટોર. રિપેર એટલે ફરીથી આપણે સરખું કરીને વાપરવું, રિક્લેમ એટલે પુનરાયોજન કરવું અને રિસ્ટોર એટલે કે પાછું જેવું છે એવું પહેલાંની જેવું પુનઃસ્થાપિત કરવું. આપણે જેમ જૂના ઘડિયાળો, ઇલેક્ટ્રોનિક ઘડિયાળોને રમકડાઓ એ વગર મીન્સ કે આપણે ખચકાયા વગર એને ફેંકી દેતા હોય છે, તો એને સાજા કરી એટલે અથવા એને રિપેર કરાવીને ફરીથી આપણે વાપરવા જોઈએ. જો કોઈ જૂની સાયકલ એમને પડી રહી હોય ને નવી આપણે લેવાના હોય તો નવી લેવાની જગ્યાએ આપણે જૂની જે સાયકલ છે એનામાં સાફ બાફ કરી, ઓઇલ બોલ કરી, સર્વિસિંગ કરાવીને ફરી એ જૂની સાયકલ છે એને જ વાપરવી જોઈએ, નવી ન લેવી જોઈએ. જ્યાં સુધી આપણે આ વૈશ્વિક પર્યાવરણ છે એને પુનઃસ્થાપિત ન કરી લઈએ ત્યાં સુધી આગામી ડેકેડ્સ એટલે કે આગામી દાયકાઓ માટે આપણે આ 6 આર જે છે એને ધ્યાનમાં રાખવા જોઈએ. એને બઝવર્ડ્સ એટલે એને પ્રચલિત સૂત્ર બનાવી દેવા જોઈએ. બઝવર્ડ્સ એટલે કે પોપ્યુલર એવા સૂત્રો, તો એને આવા સૂત્ર બનાવી દેવા જોઈએ. કોને? 6 આરને. 6 આર આપણે જોયા: રિપેર, રિક્લેમ, રિસ્ટોર અને બીજા 3 કયા? રિસાયકલ, રિડ્યુસ અને રીયુઝ. તો આ લેસનની અંદર આપણે આવી અલગ અલગ પ્રકારની ટિપ્સ આપે છે જેનાથી આપણે વૈશ્વિક પર્યાવરણને પુનઃસ્થાપિત કરી શકીએ અને ગ્લોબલ વોર્મિંગ જે છે એને પણ આપણે ઘટાડી શકીએ અથવા એને પણ નિયંત્રિત કરી શકીએ. તો બસ આ લેસનમાં હતું. હવે કોર્સમાં લાસ્ટ લેસન હતો જે થોડોક લાંબો તો હતો પણ વાંધો નહીં, આપણા આ કોર્સનો જે લાસ્ટ લેસન હતો એ આપણે આજે કમ્પ્લીટ કર્યો એટલે હવે આપણો કોર્સ આજે અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.